બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ। તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજ આપણે આ વિડીયોમાં એકાદશીનું મહત્ત્વ અને વર્ષમાં આવતી એકાદશી કયા નામે ઓળખાય છે અને કુલ કેટલી એકાદશી આવે છે તેના વિશે સાંભળશું। આ રીતે એકાદશીનું મહત્ત્વ અને એકાદશીની પ્રાચીન વ્રત કથા કઈ છે તેની માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવશું। જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। સૌપ્રથમ આપણે એકાદશીનું મહાત્મ્ય સાંભળશું। ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, એકવાર નૈમિષારણ્યમાં શૌનક આદિ 88,000 ઋષિમુનિઓ એકઠા થયા હતા। ત્યારે શૌનકાદિક ઋષિઓએ સૂતજીને પ્રાર્થના કરતાં કહ્યું કે હે સૂતજી, આપ એકાદશીનું મહાત્મ્ય સંભળાવવાની કૃપા કરો। ત્યારે સૂતજીએ કહ્યું, હે મહર્ષિઓ, આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્યનો, સ્વર્ગ નર્કનો આદિનો વિચાર ધ્યાનમાં લઈ મનુષ્યની સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કરેલ છે। આમાં એકાદશીના વ્રતનું મહત્ત્વ મોટું છે। એકાદશી એટલે કે 11। દર માસમાં 2 11 આવે છે, એક શુદ્ધ શુક્લ પક્ષમાં અને બીજી વદ કૃષ્ણ પક્ષમાં। આમ 12 માસમાં કુલ 24 એકાદશી થાય છે। ઉપરાંત 3 વર્ષે આવતા અધિક માસની 2 એકાદશી એટલે કે 26 એકાદશી કરવામાં આવે છે। તેના નામ આ મુજબ છે। એમાં દેવઉઠી એકાદશી, ઉત્પત્તિ એકાદશી, મોક્ષદા એકાદશી, સફળા એકાદશી, પુત્રદા એકાદશી, ષટતિલા એકાદશી, જયા એકાદશી, વિજયા એકાદશી, આમલકી એકાદશી, પાપમોચેની એકાદશી, કામદા એકાદશી, વરુથિની એકાદશી, મોહિની એકાદશી, અપરા એકાદશી, નિર્જળા એકાદશી, યોગિની એકાદશી, દેવશયની એકાદશી, કામિકા એકાદશી, પુત્રદા એકાદશી, અજા એકાદશી, વામન જયંતી એકાદશી, ઇન્દિરા એકાદશી, પાશાકુશા એકાદશી, રમા એકાદશી, પદ્મિની એકાદશી અને પરમાં એકાદશી। આ રીતે 26 એકાદશીના નામ છે। એકાદશીના દિવસે ઉપવાસ કરવામાં આવે છે। એકાદશીનું વ્રત કરનાર પ્રાતઃકાળમાં ઉઠી સ્નાન આદિથી નિવૃત્ત થઈ સ્વચ્છ કપડાં પહેરી ભગવાનનું પૂજન ફળ ફૂલ સુગંધિત દ્રવ્યો આદિથી કરવું। એકાદશીમાં ઉપવાસ કરવો જરૂરી છે। બને ત્યાં સુધી ઉપવાસમાં ફળાહાર કરવો, જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને લેવી નહીં। આ રીતે શુદ્ધ સાત્વિક રીતે કરવામાં આવતી એકાદશીનું ફળ ખૂબ જ મોટું હોય છે। માનવીના તમામ પાપ નષ્ટ કરી દે છે અને વ્યક્તિની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને મર્યા પછી વૈકુંઠમાં વાસ કરે છે અને જીવતે જીવ તેના ઉપર વિષ્ણુ ભગવાનની અપાર આશીર્વાદ અને કૃપા રહે છે। એ રીતે આપણે આ